પરમિશન વિના ધરણા કરવા નીકળેલ રિક્ષા એસોસિએશનના પ્રમુખ તેમજ કોંગ્રેસના નેતાઓને પોલીસે ધરણા ન કરવા દીધા. જોકે કોંગ્રેસના નેતાઓ સમર્થનમાં આવ્યા, પણ વિપક્ષ નેતા પર આબિદ મિર્ઝાએ નિશાન સાધ્યું. ભરૂચ શહેર સહિત જિલ્લામાં અનેક સ્થળોએ રસ્તાઓની હાલત ખખડધજ છે. ખખડધજ રસ્તાના કારણે અનેક અકસ્માતો પણ થતા હોય છે. સાથે જ ખરાબ રસ્તાઓને કારણે વાહનોને પણ નુકસાન થતું હોય છે. પરંતુ પક્ષ વિપક્ષના કારણે અમુક રસ્તાઓનું સમારકામ તેમજ નવીનીકરણ થતું ન હોવાના આક્ષેપ સાથે આજરોજ રિક્ષા એસોસિએશનના પ્રમુખ દ્વારા મહમ્મદપુરા સર્કલ નજીક ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પાલિકાના વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે વિપક્ષ રમેશ પ્રજાના પ્રશ્નો માટે લડત આપતી આવી છે અને આવા અમુક વિઘ્ન સંતોષી લોકો કોંગ્રેસને બદનામ કરવાના પ્રયાસ કરે છે. અમે પ્રજાના પ્રશ્નોને વાચા કેમ આપવી એ કામ કરી કોંગ્રેસને મજબૂત બનાવવાનું કામ કરીએ છીએ. ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા તમે જોઈ રહ્યા છો કે અવારનવાર નગરપાલિકાની સામે રજૂઆતો, આંદોલનો હંમેશા પ્રજાના હિતમાં કરતું આવેલું છે અને છેલ્લા 4-5 વર્ષના અંદર મારા વિપક્ષના તમામ સભ્યો પોતાના વિસ્તારની રજૂઆત હોય અથવા તો ભરૂચ શહેરના હિત માટે હોય, હંમેશા લોકોના હિત માટે હંમેશા રજૂઆતો પ્રયાસો કરેલા છે. એટલે આવા કેટલાક વિઘ્ન સંતોષી લોકો જે આક્ષેપ કરતા હોય છે, કોંગ્રેસને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે. એટલે કોંગ્રેસને કઈ રીતે નબળી પાડવી એ એમનું કામ છે, પણ હંમેશા નગરપાલિકાનું વિપક્ષ કોંગ્રેસ પક્ષને કઈ રીતે મજબૂત કરવું, લોકોના પ્રશ્નને કઈ રીતે વાચા આપવી, એમના પ્રશ્નોને કઈ રીતે નિરાકરણ લાવવા, તેવા પ્રયત્નો હંમેશા અમારા નગરપાલિકાના વિપક્ષના સભ્યોના રહ્યા છે. એટલે આવી રીતે રસ્તે ચાલતા લોકો જ્યારે આવી રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે તો હું એના અંદર બહુ પડવા નથી માંગતો અને એના ઉપર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો. એવા આક્ષેપો તો થયા કરે, પણ વિપક્ષ હંમેશા પ્રજાના હિતમાં તટસ્થ છે અને આવનારા દિવસોમાં પણ વિપક્ષ મજબૂતાઈથી તટસ્થ રહીને નગરપાલિકામાં એની ભૂમિકા ભજવશે. જે ભારત ઓટો રિક્ષા એસોસિએશન તરફથી આજે જે મુહમ્મદપુરાથી બાયપાસ અને મુહમ્મદપુરાથી વેજલપુર બંબાખાનાને જે 20 માળ રોડ બની ગયા છે, એ રોડ બનશે, ખરેખર વાત છે, એના પૈસા પાસ થઈ ગયા છે. પણ જે રિપેરિંગ કામ આજે હું 4થા મહિનાથી એક રજૂઆત રાખું છું, આ સત્તાધારી જે પક્ષ નગરપાલિકામાં બેહીને એમની મનમાની કરે છે. આ જાહેર જનતા જ્યારે ટેક્સ ભરે છે એમને રોડનો ઉપયોગ કરવાનો છે, એ ઉપયોગ માટે અમે ખાલી થીગલા પૂરવાના કામ માટે રજૂઆત કરી છે. આ સુધી આ રોડ ઉપર થીગલા પૂરવામાં નથી આવતા કે નગર સેવકો અને નગરપાલિકાના સત્તાધારો એક સત્તાના પાવરમાં બેસી ગયા છે. આ જનતા રોડ પર ફરતી નથી, જ્યાં જરૂર નથી ત્યાં રોડ બનાવી કાઢે છે રાતે રાત. તો આ જનતા કઈ ફરે છે? આ રોડ ઉપર જોઈ લો, એક્સિડન્ટના ભે થાય છે, લોકોની ગાડીઓમાં નુકસાન થાય છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને થાય છે કે મેં વારે ઘર નગરપાલિકાના સીઓ સાહેબને, નગરપાલિકાના પ્રમુખ સાહેબને અને અમારા ભરૂચના જે કાઉન્સિલર છે આ વિસ્તારના એમને બી રજૂઆત રાખી છે. જે સંચાલક સૈયદ અમારા વિરોધ પક્ષના નેતા છે એ પણ અમારી વાત અમારી નથી, જાહેર જનતાને સામે આવીને કહી નથી શકે. આજે કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે, શહેર કોંગ્રેસ આવી છે, શહેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે, અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે. ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા? આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાનો તંત્ર રચાઈ રહ્યો છે એવું લાગે છે.